આજે ગ્રાઉન્ડ ઓલમોસ્ટ પતી ગયો છે. કેટલા વાગ્યા છે? 9:15 ઉપર થઈ ગયું છે અને ઘણા લોકો પાસ થઈ ગયા છે. તો જે પાસ થઈ ગયા છે એમાંથી ઘણા લોકો એવા હશે જેની તૈયારી ખાસા ટાઈમથી હશે અને ઘણા લોકો એવા હશે કે જેની તૈયારી હજી ચાલુ કરવાની વિચારતા હશે કે હવે પાસ થઈ ગયા તો હવે ચાલુ કરીએ, તો એમને થોડું ઘણું આપણે ઉપયોગી બની શકીએ ક્યાંક, એવી કોશિશ કરીએ છીએ. તો સૌથી પહેલાં છે ને હું તમને શેર કરીશ, આપણે નોટ્સ શેર કરીશ તમને કે કઈ રીતની છે. તો જો બંધારણથી હું તમને બતાવું, મેં બંધારણની જે નોટ્સ બનાવી છે ને એ તમે ચોપડી વાંચતા હોય ને, જો તમને ચોપડી વાંચવાની ન મજા આવતી હોય તો મેં નોટ્સ બનાવેલી છે બંધારણની, હું તમને બતાવું છું. તો તમારે જો જોઈએ તો તમે ટેલિગ્રામમાં જોડાશો ને તો મેં આમાંથી ઘણી બધી PDF મૂકી દીધેલી છે. પણ હજી કોઈ આજે ગ્રાઉન્ડ પાસ થયા હોય અને એમને એમ હોય કે તૈયારી કરવી છે તો જો આવી રીતે બંધારણની નોટ્સ બનાવેલી છે. આટલા પેજ છે ને તો આમાં એક સાઈડ જ મેં લખેલું છે, કેમ કે આ પેજ છે ને એક સાઈડ પ્રિન્ટેડ છે એટલા માટે એક સાઈડ જ લખેલું છે મેં. તો આમાં છે ને બંધારણની બધી સામાન્ય માહિતી છે, બંધારણનો ઇતિહાસ છે, બંધારણ એટલે શું, સંવિધાન એટલે શું, આવી રીતે ઘણા બધા પેજ છે. તમે જોઈ શકો છો કે આપણું રાષ્ટ્રચિહ્ન, આપણું રાષ્ટ્રીય મુદ્રા છે, પછી આપણા બંધારણની અંતિમ બેઠક ક્યારે મળી, રાષ્ટ્રગાન કયું, રાષ્ટ્રગીત, બધું ટૂંકમાં બંધારણનું બેઝિક આપેલું છે. અને આ ઘણું બધું છે, એવું નથી કે થોડુંક છે. તમે વાંચી શકો, યાદ રાખી શકો. તમને જો બુકમાં ન મજા આવતી હોય અથવા તમારે જોવું હોય કે બેન્ચમાં કઈ રીતનું છે તો આ તમે જોઈ શકો છો. આ બંધારણ છે એનું બધું બેઝિક છે જો, અને આ બેઝિક લગભગ કેટલા દિવસ ચાલ્યું એ પણ હું તમને કહી દઉં. એના માટે મારે જોવું પડશે. જો આ 6થા દિવસનું છે, 6 દિવસ એટલે હજી પાછળ જોશું તો જોઈએ આપણે 6 દિવસ અને મે બી હજી 7 દિવસથી વધારે હશે કદાચ. આ 6થા દિવસનું બીજું આમુખના વિશે થોડી ઘણી માહિતી છે, લોકતંત્ર, બધું ઘણું બધું છે, જોઈ શકો છો તમે બંધારણ વિશે. તો હા 7મો દિવસ અને અરાઉન્ડ 7 દિવસમાં 7 દિવસ તો ખાલી છે ને આમાં અમુક અનુચ્છેદ આવી જાય, અમુક ભાગ આવી જાય, અમુક સુધાર આવી જાય, પણ એ અમુક કેસ આવી જાય. પણ એ બધું કઈ રીતનું કે જે વસ્તુ જે જગ્યાએ સમજવાની એની જગ્યાએ આવી જાય, આવી રીતે છે. પછી આની પછી આટલું આપણે આવડી જાય પછી આપણે એક એક કરીને ભાગ અને એની વાત કરીએ તો જો અહીંયા આપણી પાસે છે બંધારણના 1 થી 6 ભાગ છે જો. તો એમાં તમે જોઈ શકો છો ને, તો હું તમને પહેલા ભાગથી બતાવું કે કઈ રીતે મેં લખ્યું છે. આની PDF તમને ફ્રીમાં મળી જશે ટેલિગ્રામમાં. મેં હજી બધાની નથી મૂકી પણ ઓલમોસ્ટ આ રહ્યું ને એની આખી મૂકી દીધી છે, અને ભાગની પણ હું મૂકી દીધી છે. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ ઓલમોસ્ટ મૂકી દીધી છે, અને બાકી હશે તો પણ હું મૂકી દઈશ. તો તમે જો આ ભાગ પહેલો છે તો આમાં ભાગ પહેલો અને બીજો છે. તો આમાં તમે જોઈ શકો છો કે ભાગ 1 તો એમાં બધું સમજેલું છે કે ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે, એમાં અનુચ્છેદ 1 થી 4 આવે છે. પછી સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર આ બધું છે. પછી આવી રીતે બધા અનુચ્છેદ ડીપમાં સમજી શકે ને તમે વાંચશો ને, તમે બુક વાંચજો અને આપણો તમે બુકમાં એક ભાગ વાંચજો અને આ PDFમાં એક ભાગ વાંચજો. તમને જો બુકમાં મજા આવે તો સારામાં સારું છે, બાકી તમને આમાં મજા આવે તો તમે આમાં પણ વાંચી શકો છો, જોઈ શકો છો. એટલા માટે મેં બનાવી મૂક્યું છે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ, બધું જેટલું જે જગ્યાએ ઇમ્પોર્ટન્ટ આવતું છે ને બધું ત્યાં સાથે થઈ જાય. પછી જો એમાંથી અલગ કાઢ્યું કે આપણે અત્યારે જોઈએ ભાગ 1 જોઈએ, એમાં 1 થી 4 અનુચ્છેદ જોઈએ. પછી આપણે એક અનુચ્છેદને આપણે અલગ રીતે લખી નાખ્યા જો આવી રીતે. પછી પહેલા ભાગમાં આપણે કેટલા સુધારા જોઈએ તો બધા સુધારાઓને અહીં આપણે લખી નાખીએ કે સુધારાઓ જેને સંશોધન કહેવાય. ટોટલ 106 થયા બંધારણ. તો આપણે પહેલા ભાગમાં 35મો, 36મો, 18મો, 7મો, 14મો, 12મો અને 10મો આટલા સુધારાઓની આપણે જોયા હશે. પછી અહીંયા એના 5 ક્વેશ્ચન છે, આવી રીતે જ છે બધી જગ્યાએ, એવી રીતે જ છે. પછી ભાગ 2 છે તો નાગરિકતા, એમાં અનુચ્છેદ કેટલા છે, પછી બધા અનુચ્છેદ ટૂંકમાં પહેલાં લખેલા છે, પછી એક અનુચ્છેદ ડીપમાં લખેલો છે. પછી તમે જોઈ શકો છો અનુચ્છેદ બધા છે, અને લાસ્ટમાં પછી એના ક્વેશ્ચન છે. હવે આવશે, જોઈ લો. તો આવી રીતે છે. તો આવી રીતે જો ભાગ 1 ને 2 ખાલી આટલા પેજમાં જ સમાઈ ગયા. અને તમે પછી તમે જો 5મો ભાગ જો તો 5મો ભાગ આટલો જ આડો છે જો. એટલે એવું નહીં કે બધા ભાગ મોટા હશે, અમુક ભાગ સાવ નાના હશે, અમુક ભાગ મોટા હશે. તો જો અહીંયા ભાગ આપણો 1, 2 પતી ગયો. પછી આ જો 6 આ ભાગ 6થો છે. પછી આ ભાગ 5મો છે. પછી જો આ રહ્યો ભાગ 3 છે, તો આ ભાગ 3 મૂળભૂત અધિકારો. તો એમાંય બહુ બધા તો કહેવાય ઘણા પેજ છે, પણ 5મા ભાગ કરતાં તો ઓછું છે. તો જો આમાં બધું લખેલું છે કે મૂળભૂત અધિકારો, પછી વિશ્વમાં સૌપ્રથમ ક્યાં, ભારતમાં ક્યાં, બધું ઘણું બધું આપેલું છે જો, બધું લખેલું છે. અને એના પ્રશ્ન આવી જાય પાછા તરત ને તરત.
તમે જોઈ લો. તો આવી રીતે આ ભાગ આમાં કેટલા, તો આમાં તો 12 થી 35 સુધી અનુચ્છેદ છે. પછી આમાં જો આ પાછો જો આટલા પેજ માટે ભાગ 4 અને ભાગ 4 એ આવી ગયો 36 થી 51 ને 51 થી 51 ક સુધી કે સુધી ડ સુધી. તો ભાગ 4 થઈ ગયો. પછી આમાં ભાગ 5 જોઈ લો તમે કેટલો મોટો છે. ભાગ 5 એમાં અનુચ્છેદ 52 થી 151 સુધી. તો એમાં જો એક વસ્તુ સમજાયેલું છે કે તમે કાયમ જોયું હશે કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર ને સ્થાનિક સરકાર, તો બધું એક વસ્તુ સમજાય કે ભાગ 5માં કેન્દ્ર સરકાર છે, ભાગ 6માં રાજ્ય સરકાર છે, ને ભાગ સ્થાનિક સરકારમાં ભાગ 9 અને 9B એ એવી રીતે છે. પછી અહીંયા ભાગ સરકારના અંગો બધું છે, જોઈ શકો છો તમે. તો આ બધું તમને છે ને બહુ કામ આવી શકે એવું છે. પછી જો ક્વેશ્ચનો એટલા સાથે સાથે લખેલા છે. તો આ ભાગ 5 પૂરો થાય પછી તમારી પાસે આવી જાય ભાગ 6. તો ભાગ 6 પણ ઘણો છે, જોઈ લો તમે. ભાગ 6 પણ ભાગ 6 તો મેં હજી હમણાં જ પૂરો કર્યો 2 દિવસ પહેલાં, મે બી 3 દિવસ પહેલાં. તો જો આની PDF નથી, મે બી બાકી હશે ઘણી બધી. આની હું મૂકી દઈશ, તમે કોમેન્ટ કરશો તો આની પણ PDF હું બધાને મૂકી જ દેવાનો છું ટેલિગ્રામમાં. તો પછી તમે જોઈ શકો છો. અને અત્યારે મારે ભાગ 8 પૂરો થયો, 9મો ચાલુ છે ને હવે 9 પૂરો થઈ ગયો. હવે 9B એ ચાલુ થશે. તો જોઈ શકો છો તમે બધું ડીપમાં. તમને મજા આવશે થોડી વાંચવાની. મેં ચોપડી હું વાંચતો હતો ને, પણ આપણે લખેલું જાતે વાંચવીને સમજ્યા પછી તો ઘણો ફાયદો થાય છે. અને પાછા એના ક્વેશ્ચન પણ આવે છે. તો આવું છે. તમારે જો હવે ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છો અને તમારે તૈયારી ચાલુ કરવી છે, તો તમારે બંધારણની જો PDF જોતી હશે તો અત્યારે બંધારણની, પછી હું ભૂગોળ ચાલુ કરીશ. તો ભૂગોળનું મેં ભૂગોળ જો થોડું ઘણું લખેલું જ છે. અરાઉન્ડ 4 દિવસમાં આટલું ભૂગોળ કર્યું હતું મેં. તો જો ભૂગોળ આવી રીતે આખું છે બધી રીતે. આ ગુજરાતની ભૂગોળ છે, પણ એમાં ઘણું બધું ઇતિહાસનું આવી જાય છે. જેમ કે કર્કવૃત, વિષુવવૃત્ત, મકરવૃત્ત બધું આવી જાય છે. મેં એક ભૂગોળનો વિડીયો બનાવ્યો છે, લોકોએ જોયો નથી. બાકી એવું અક્ષાંશ તમે ક્યાંય નહીં સમજ્યા એવી રીતે મેં અક્ષાંશ સમજાવેલું છે. તો મે બી તમને હેલ્પફુલ થાય એવું કરશું. આપણે એકબીજાને હેલ્પફુલ બનવાની કોશિશ કરશું. તો અહીંયા આપણો ભાગ 7 રદ થયેલો છે, એટલે છઠ્ઠા પછી 8મો 9મો. એટલે અહીંયા આવી રીતે કાંક થાય કે આ 6 સૌથી ઉપર અત્યારે 8 9મો છે. હજી 9A આવશે, પછી 8, પછી 6, 7મો તો રદ છે, પછી 5, પછી 4A 4, 3 અને 1 અને 2. તો આવી રીતે બધા ભાગ થઈ ગયા છે. અને અહીંયા આમાં બંધારણનું બેઝિક. તો જો બંધારણમાં છે ને મેં આટલું લખેલું છે, પણ આપણે જાતે લખીને એટલે ચોપડીનું એક પેજ હોય ને તો આપણા 4-5 પેજ થઈ જાય. અને મારે તો પાછું પાછળની એક સાઈડ તો નહીં, આગળની એક સાઈડ લખેલું છે. એટલે આ રહ્યું ને કે ખબર 10, આપણે ઓલી ચોપડીમાં તમે 10 પેજ વાંચો ને તો અરાઉન્ડ 50 પેજ થઈ જાય આપણા. એવું સમજી લેવાનું. આ તમે 50 પેજ વાંચો ને, ચોપડીના તમે 10 જ પેજ વાંચ્યા હશે, એવું એટલો ડિફરન્સ પડી જાય. 40 પેજ તો થઈ જ જાય આરામથી. પણ મને મજા આવશે આવી રીતે છૂટું લખેલું હોય અને આમ આપણે યાદ રહી શકે એટલા માટે. તો બસ ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છો આજે જેટલા લોકો, એની ખુશખબરી છે. અને એવું નથી કે તમે ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છો, કદાચ તમારે હજી ગ્રાઉન્ડ બાકી છે અને તમને ખબર જ છે તમે પાસ થઈ જ જવાના છો, અથવા થોડો ટાઈમ વધારે થાય છે તો પણ તમે પાસ થઈ જશો. તો પછી તૈયારી ચાલુ કરી દેવાય, ખોટો ટાઈમ બગાડાય નહીં. કેમ કે પછી છે ને પાછળથી તમે બહુ હેરાન થશો એટલા માટે. તો બસ આટલું જ હતું.